સો મારું નામ પરી પટેલ છે અને મને આ ફેમિલીમાં જોઈન થવાનો બહુ ટાઈમથી મને હતો કે ચલો આ બિઝનેસમાં જોઈન થવું, બટ 2-3 વિડીયો જોયા પછી મને એવું થયું કે અંદર ખબર નહીં કેવું હશે કે કઈ એમ. પછી મને કોન્ટેક્ટ થયો 1-2 જણાનો, પછી એમ મેં વાત કરી એમની સાથે, પછી એમને મને સ્પોન્સર કર્યા, આ બધું સમજાયું કે એવો આવી રીતનું છે, તું જોઈન થા, બહુ સારી વસ્તુ છે. પછી મેં અંદર વિડીયો જોયા 149 પે કરીને, પછી હું જોઈન થઈ. તો મને અત્યારે એવું ફીલ થાય છે કે ના સિરિયસલી આ વસ્તુ વર્થ ઇટ છે. એટલે અને મને કંઈક કરવું હતું મારું પોતાનું કે ના ચલો હું મારું કંઈક કરું એમ અલગથી. મારા હસબન્ડ ગેસ સ્ટેશન ઓનર છે, બટ મને એવું હતું કે મારે એક જ વસ્તુ પર નથી બેસી રહેવું, ઘરેથી બી કંઈ કરીએ અને સાઈડ ઇન્કમ બી ચાલુ થઈ જાય આપણી. અને મેં 2-3 જણના વિડીયો આવી રીતે જોયા હતા, તો મને એમાં રસ હતો ક્યારનો કે બી ના ચલો ચાલુ કરીએ, સ્ટાર્ટ કરીએ એમ. તો બસ મેં તે સ્ટાર્ટ કર્યું છે. હવે હું તમારા બધા ફેમિલીમાં જોઈન થઈ છું, તો હું હેપી છું એમ અત્યારે. અને હું આઈ હોપ કે બધા મને હેલ્પ કરશે જ્યાં બી મને પ્રોબ્લેમ હશે ત્યાં. ઓકે, યા ધેટ્સ રિયલી નાઇસ. એન્ડ આપણે અહીંયા એક આખી ફેમિલી જ છે, ગુજરાતી ટીમ છે. તમે અમે સ્પોટલાઇટ પર છો બીકોઝ આ ફોનમાં અમારે એમ ટેપ કરવું પડે છે. ઇટ્સ ડિફરન્ટ લિટલ બીટ સોરી. ઓકે, ધેટ્સ ફાઇન. મારું નામ હેમાંગીની દરજી છે. હું ટેનેસીમાં રહું છું હાલમાં. આ બિઝનેસમાં જોડાવા માટે મેં લાસ્ટ યરથી જોતી હતી. લાસ્ટ યર પણ કોન્ટેક્ટ કર્યો હતો કિંજલ ભક્તાને, આઈ થિંક ડિસેમ્બરમાં. પહેલા 2 મહિના જસ્ટ ઓનલી ફેસબુક પર એડો જોતી હતી. 2 મહિના સુધી જોયું, પછી જાન્યુઆરીમાં એનો કોન્ટેક્ટ કર્યો. પછી થોડું પ્રોબ્લેમેટિક હતું, એટલે મારે બીજે મૂવ થવાનું હતું, એટલે ટાઈમ નતો મળતો એટલો કે ચેટ કરી શકું કે ગમે તે. એટલા માટે પછી માર્ચમાં ડિસાઈડ કર્યું હવે તો મારે જોઈન થવું છે, હવે કંઈક નવું કરવું છે, કારણ કે મારી નાની બેબી છે, એટલે બહુ ખાસ કશે બહાર જઈ નથી શકતી એમ. બિઝનેસમાં જોઈન થવાનું વિચાર્યું ને ત્યાર પછી મેં આ ફેમિલીમાં જોઈન થઈ છું. ઇટ્સ ગુડ. મેં બધા વિડીયો ટ્રેનિંગ એ બધું અત્યારમાં ટ્રેનિંગ ચાલે છે, થોડી પતી છે, થોડી હજુ બાકી છે, બટ આઈ ફીલ ઇઝ કે હવે હું કંઈક લાઈફમાં નવું કરી શકું એમ. યા ધેટ્સ ગ્રેટ.